કહેવાય છે કે વલસાડ લોકસભા બેઠક જે જીતે તે દિલ્હી પર રાજ કરે છે, દિલ્હીની ગાદી સંભાળે છે. નમસ્કાર, અમારી વિશેષ ચૂંટણીલક્ષી રજૂઆત વોટ યાત્રામાં હું જગદીશ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે લઈને આવ્યો છું વલસાડ લોકસભા બેઠક. આ બેઠકની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમનો ઔદ્યોગિક વિકાસ તો થયો છે, પણ અહીંના માછીમારો અને અહીંના ખેડૂતો માટે શું છે તેઓ સાથે આજે આપણે ચર્ચા કરવાની છે. અને જઈએ સીધા અને અહીંના મતદારો અને અહીંના વોટર સાથે કરીશું ચર્ચા. ભાઈ, ગરમ ગરમ ચા મારા હાથમાં આવી ગઈ છે અને આ જેટલી ચા ગરમ છે એટલી જ ચૂંટણીનો માહોલ પણ ગરમ થઈ ગયો છે. વલસાડની કેટલીક ચાની ચુસ્કી સાથે કેટલીક જનતા આપણી સાથે જોડાયેલી છે. આપણે તેમને સીધા પૂછીએ, किसको जाएगा वोट आपका? और बीजेपी को पूरा सब तरह से पूरे ऑल ओवर इंडिया बीजेपी જેટલા સારો કોઈ નથી. બધા તો ચોર છે. કાલે એમ કહે કે ચોર નથી પણ ચોર જ છે બધા. અત્યારે તો એ બૂમો પડે છે ને, ચોકીદાર ચોર હે. કે બધા ચોર ચોકીદાર નથી, જે કે તે જ ચોર છે. આપણી સાથે બા પણ છે. બા, ચૂંટણી નજીક છે, આટલા વર્ષોથી તમે વોટ આપતા આવ્યા છો, આ વખતનો વોટ કેટલો મહત્વનો છે? બહુ જ મહત્વનો છે. મોદી જેવો કોઈ નહીં મળે. મોદી ચોકીદાર તો મેં બી ચોકીદાર. ચોકીદાર પર તો ચર્ચા આખા દેશમાં થઈ રહી છે અને કેટલાક લોકો આપણી સાથે છે. આપણી સાથે કેટલાક ભાઈ છે. કાકા, શું કહેશો? ચૂંટણી નજીક છે હવે. ચોકીદાર ચોકન્ના હે. ક્યાં બાત? ચોકીદાર ચોકન્ના હે એટલે બધા ગભરાય છે અને બધા ડરપોક છે. બધા કરોડોનું બધું કૌભાંડ બહાર નીકળ્યું છે એટલે બધા હવે ગભરાઈ ગયા છે. મોદી જ છે આ દેશનો, એ જ આ તારણહાર છે. બાબા, શું જોઈને તમે હવે વોટ આપવાનો છો આ વખતે? ફક્ત વિકાસ. વિકાસ. નરેન્દ્ર મોદી 350 પ્લસ. 350 પ્લસ એનડીએ બીજેપી એના લોકો કહી રહ્યા છે. આપણી સાથે બીજા પણ કેટલાક લોકો છે. કાકા, આ વખતે તમે વોટ આપશો, શું જોઈને તમે વોટ આપવાના છો? ઉપર વિકાસ. અમારા ગામમાં કોસંબા ગામ છે, એમાં ગલી ગલી રસ્તો થઈ ગયો. પેલા આ રસ્તો નહીં હતો. કાકા, નોજવાનો માટે રોજગાર અહીંયા મળી રહે છે? રોજગાર તો 50%. અચ્છા, પહેલા કરતા વધી છે કરી? ના, કઈ વધ્યું હજી રોજગારીની સમસ્યા તો છે. રોજગારીની અચ્છા, સમસ્યા અહીંના જે હાલમાં સાંસદ હતા કેસી પટેલ, એમની કામગીરી કેવી રહી? ના, કામગીરી સારી. કાકા, તમે શું કહેશો? વોટ આ વખતે આપવાના છો, અહીંના સ્થાનિક જે સમસ્યા છે તમને શું લાગે છે કે ભાઈ હા, આ બધી તકલીફો છે હવે દૂર થવી જોઈએ? કઈ તકલીફ નહીં મળે. બધું છે, રોડ, રસ્તા, પાણી, બધું છે. તમામ કોઈ પ્રકારની તકલીફ નહીં છે. એની બી આપણે ચાની કેટલી પર હતા. ચા ખૂબ જ ગરમ છે અને સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ નજીક છે, માહોલ પણ ગરમ છે. આગળ જઈએ, વધુમાં કેટલાક લોકોને આપણે પૂછીશું અહીંની જે સમસ્યાઓ છે અને તેઓ લોકસભા ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે. ચૂંટણી આપણે નજીક છે, અહીંયાનો માહોલ પહેલા તો કેવો છે આપણે બતાવો. એકચ્યુઅલી વલસાડમાં છે ને બંને તરફીનું વાતાવરણ છે. થોડોક પક્ષ એવો છે કે જે કોંગ્રેસ તરફ એમનો ઝુકાવ વધારે છે. એ સિવાય બીજો સમાજમાં જે પક્ષ છે એનો ઝુકાવ મોદીજી તરફ વધારે છે. કારણ કે ઘણા સમયથી વલસાડમાં જે વિકાસના કામો થયા છે તે જોઈને લોકોને ભાજપા પાર્ટી પ્રત્યે થોડોક ભરોસો વધ્યો છે. કેવા કામ થયા છે કાકા આપણે અહીંયા? થયા છે કામ તો એની રીતે વિકાસની રીતે એના પ્રમાણે કામ થયા છે. હવે એમણે વિચારવા રહ્યું કે સંતોષ કેવો છે તે. બાકી લોકોએ તો અપેક્ષા વધારે હોય, કામ તો કરતા હોય પણ અપેક્ષા વધતી હોય. હવે જે નેક્સ્ટ ગવર્મેન્ટ આવવાની છે એની પાસે કાકા તમે શું આશા રાખો છો કે કેવા કામ થવા જોઈએ? जी, मैं तो पुणे से हूँ और मैं यही चाहता हूँ कि मोदी जी को और 5 साल तो देने ही चाहिए. એક વખત બનવી જોઈએ મોદી સરકાર, એવું આ ભાઈનું કહેવું છે. બીજા પણ આવી સાથે કાકા છે, આપણે એમને પૂછીશું. હવે ગવર્મેન્ટ માટે થઈને આપણે નેક્સ્ટ ગવર્મેન્ટ માટે થઈને તમારી પાસે તમે શું એક્સપેક્ટ કરો છો કે ભાઈ વલસાડમાં આવા કામ થવા જોઈએ? વલસાડમાં જે કામ થવા જોઈએ, પણ જે કામ જે આગળ જે વાયદાઓ કરેલા ને તે પ્રમાણે કામ થયા નથી. તે કામ એક પણ પૂર્ણ થયું નથી. એમ જે લોકોને 2 લાખ યુવાનોને જે રોજગાર આપવાને એમાં સરકાર ફેલ ગઈ છે. 15 લાખ રૂપિયા આપવાના હતા, 15 રૂપિયા કોઈના ખાતામાં આવવા નહીં મળે. એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ ને એના પરથી એનો એક ટર્નિંગ પોઈન્ટ મોદી સાહેબ માટે આવ્યો છે. પણ એમાં બી એ લોકોની એક ચાલ હતી ને સર્જિકલ સ્ટ્રાઇક કરી ને એના માટે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પણ એક પણ મોદી જે વાયદા કરેલા એમાંથી એક પણ કામ થયું નથી. મહિલા છે આપણી પાસે. બેન, તમે શું કહેશો? મહિલા સશક્તિકરણના કામ અહીંયા વલસાડમાં થયા છે? વલસાડમાં સશક્તિકરણની વાત કરો તો વલસાડની જ વાત કરું.
જનરલી વાત કરું છે તે સશક્તિકરણમાં એ લોકો ફેલ થઈ ગયા છે. ખુલ્લે આમ ખેતરોમાં ગમે તે બળાત્કાર થાય છે, રેપ થાય છે, અને જ્યારે એનો પ્રશ્ન ઉઠાવીને એમના લોકો એમના નેતાઓ પાસે જાય છે, એમના કાર્યકર્તા પાસે બહેનોને હડસેલીને ઘસેડીને બહાર લઈ જવામાં આવે છે, અને એનો કોઈ પ્રશ્ન સાંભળો તો બેટી બચાવો બેટી પઢાવો એનો શું અર્થ થયો? શું કેવી રીતે બેટીની સુરક્ષા થશે? આ વખતની ચૂંટણીમાં તમારો વોટ શું જોઈને પડશે? આમાં શું છે, અમારે ધરમપુર વિસ્તારની અંદર કે ડાંગથી લઈને ઉમરગામ સુધીનો જે આદિવાસી પટ્ટો છે તેની અંદર 70 વર્ષની આઝાદી પછી પણ આજે એજ્યુકેશનનો અભાવ છે, આરોગ્યનો અભાવ છે, અને બેકારી છે. પાણીની સમસ્યામાં મોટામાં મોટી સમસ્યા પાણીની સમસ્યા છે. આદિવાસી પટ્ટાની અંદર જો આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજને જો કદાચ શિક્ષણ સારું મળ્યું હોત તો બેકારી થોડી ઓછી થઈ હોત. પણ 70 વર્ષ આઝાદી પછી પણ પરિસ્થિતિ ત્યાં ને ત્યાં જ છે. એટલે મૂળ પ્રશ્નો અમારો કોઈ સરકાર સાંભળતી નથી. એટલે જે સરકાર આવે એને અમારી નમ્ર વિનંતી છે કે આદિવાસી વિસ્તારની અંદર ધ્યાન પૂરેપૂરું આપે. કાકા તમે શું કહેશો? એજ્યુકેશન સ્તર બહુ નીચું ગયું છે. આદિવાસી વિસ્તારોમાં જે એજ્યુકેશન જોઈએ તેટલું પ્રમાણમાં મળતું નથી. અચ્છા, યુનિવર્સિટી અહીંયા નથી બની? એવું યુનિવર્સિટી તો બની છે, પણ તેમાં બી હવે શું કહેવું કે જે આદિવાસીને જે લાભ થવા જોઈએ તેટલા નહીં. અચ્છા, યુનિવર્સિટીમાં છે ને હમણાં વચ્ચે એક કમ્પ્લેન આવી હતી વિદ્યાર્થીઓને કે ભાઈ પાણી જે છે સ્વચ્છ મળતું નથી. એટલે આ પ્રકારની સ્થિતિ છે અહીંયા વર્ષોથી. આ તો અમને ઠંડી પહેલાં જ પાણીની એટલી બધી તકલીફ થઈ કે ઘરે ઘરે બોરિંગ ખોદાઈ રહ્યા છે ને લોકો પાણીના માટે બહુ હેરાન થઈ રહ્યા છે. આમ જનતા પબ્લિક આપને એટલે મારો આપનો જ છે. કોઈ આપને કોઈ ઘરે આવવાનું નથી. આપનું મહેનતનું આપને જ કામ આવશે. ઇલેક્શન પછી ભલે નરેન્દ્ર મોદી આવ્યો કે રાહુલ ગાંધી આવ્યો, આપને કોઈ ફરક નથી પડવાનો. આપનું મહેનતનું આપને કામ આવશે. ચૂંટણી તો આવે છે જાય છે, ચૂંટણીનો સમય છે, પણ સમસ્યા ત્યાંની ત્યાં છે. વોટર શું બોલી રહ્યા છે એ આપણે સાંભળ્યું, હજી પણ સાંભળીશું. જઈએ આગળ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વલસાડના આર્ટ્સ કોમર્સ કોલેજના સ્ટુડન્ટ આપણી સાથે છે, અને સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ ફર્સ્ટ ટાઈમ આ વખતે વોટ કરવાના છે. આપણી સાથે યંગસ્ટર છે. શું નામ છે આપનું? જયદીપ. જયદીપ, કેટલું એક્સાઇટમેન્ટ છે આ વખતે? એક્સાઇટમેન્ટ તો ઘણું છે કે ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે. આની પહેલાંનો કોઈ એક્સપિરિયન્સ હતો નહીં, અને જે સ્પેશિયલ મોદી સાહેબના ભાષણોને જે સાંભળ્યું છે એને જોઈને લાગી રહ્યું છે કે આપણે કંઈક અનેરો આનંદ આવવાનો છે. જે રીતે મોદી સાહેબ કહી રહ્યા છે, વિકાસ અને રાહુલ ગાંધીને જે બંને વચ્ચે ચર્ચા ચાલે છે, તો કોણ જીતશે એની પણ એક્સાઇટમેન્ટ છે, ને આપણે કોને આપશું ને એ જીતી જશે તો એ જીતે તો એની પણ અલગ એક્સાઇટમેન્ટ હશે. અચ્છા, તમે કોને વોટ કરશો, તમે કોને વોટ આપવાના છો એ તો ગુપ્ત હોય છે, એ નથી જાણવું. પણ શું જોઈને તમે વોટ આપવાના છો આ વખતે? જોઈને એટલે એ વ્યક્તિએ આજ સુધી કાર્ય કેવા કર્યા છે, માત્ર પ્રચારથી નહીં પણ એના કાર્ય અને એના આજ સુધીના જે અનુભવો હતા કે એ જાણે શું છે અને કરે શું છે, એ પ્રમાણે એનું વ્યક્તિત્વ જોઈને અમે એને વોટ આપશું. વ્યક્તિત્વને જોઈને વોટ આપશો. યંગસ્ટર આપણી સાથે છે. શું નામ છે આપનું? ધ્રુતિ. ધ્રુતિ, ફર્સ્ટ ટાઈમ તમે આ વખતે વોટ કરવાના છો. તમારું એક્સાઇટમેન્ટ સાથે સાથે શું અપડેટ હવે તમે ઈચ્છો છો તમારા નેક્સ્ટ ગવર્મેન્ટ પાસેથી કે ભાઈ હા આ પ્રકારના સોસાયટીમાં એજ્યુકેશન પોલિસીમાં બદલાવ આવવો જોઈએ? હા, એટલે એક્સાઇટમેન્ટ તો બહુ જ છે. આજ સુધીનું વોટિંગ ખાલી સ્કૂલમાં જ આપી છે. તે વોટિંગ અલગ છે ને આ દેશ માટેનું વોટિંગ એકદમ જ અલગ છે. કેવું પ્રાઉડ ફીલ થાય? બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આ ફર્સ્ટ વોટિંગ છે, એન્ડ આ વખતે આંગળી પર બી નિશાન આવશે અમારા કે વોટ કરશું અમે આ વખતે અમે બી. એન્ડ ગવર્મેન્ટથી બસ એ જ એક્સપેક્ટેશન્સ છે કે જેવું આજ સુધી હમણાં એ લોકોએ કર્યું છે તેવું જ આગળ એ લોકો બનાવી રાખે પોતાનું બધું. એટલે ડેવલપમેન્ટ ને અપડેટ ચાલુ જ રાખે, અને યંગસ્ટર્સ માટે ને ઓલ્ડ એજ માટે ને બધા માટે અપડેટ્સ ચાલુ જ રાખે, એટલે ડેવલપ થાય આપણું ઇન્ડિયા. તમને પૂછવા માંગીશ, સેન્ટ્રલના જે ઇશ્યુઝ છે તેને ધ્યાનમાં રાખીને વોટ આપશો કે પછી અહીંયાના જે સ્થાનિક મુદ્દા છે તેને? આપણે તો સ્થાનિક મુદ્દાને જ વોટ એના તરફથી જ કરશું, કેમ કે સેન્ટ્રલમાં ને એ બધા તો એ લોકોના ચર્ચા વિચારણા દરરોજના ચાલુ જ હોય છે. એમાં એ લોકોને હું અંદર હોય આપણને કંઈ ખબર હોતી નથી. પણ આપણે આપણું સ્થાનિક જે આપણો વિસ્તાર છે એના તરફ શું બદલાવ આવ્યા છે એના ઉપર આપણે જોઈને વોટ આપીશું. આપણી સાથે પેલા બીજા પણ યંગસ્ટર્સ છે. ચલો તમારી જોડે આવવા માગું છું. શું કહેશો તમે કે આ વખતે ફર્સ્ટ ટાઈમ તમે વોટ કરવાના છો,
શું ધ્યાનમાં રાખવાનો છો અને અહીંયાના જે હાલના સાંસદ હતા કેસી પટેલ તેમની કામગીરી તમે ખુશ છો? ખુશ તો છે, પણ મોદી સાહેબના કામ તો આપણે જોઈ જ શકીએ છીએ ટીવી પર ને બધે જ વર્તમાનપત્રોમાં. એટલા માટે હવે એ તો ગુપ હોય છે કે કોને મતદાન કરીશું, પણ દિલ ખોલીને કરી શકીએ છીએ કે હર હર ઘર હર હર મોદી, ઘર ઘર મોદી. અચ્છા, એટલે નરેન્દ્ર મોદીને સીધો વોટ કરવા માંગે છે ભાઈ, રાહુલ ગાંધી નહીં? ના ના, રાહુલ ગાંધી જે આલુમાંથી પેલું બટાકામાંથી સોનું બનાવવા જઈ રહ્યા છે એ બની જશે. હા, પીછે સે આલુ ડાલુંગા આગે સે સોના નિકલેગા, એ વાત જરાક હજમ થાય એવી નથી ને એના પ્રચાર થોડા ઇમ્પ્રેસિવ પણ નથી, એ માટે રાહુલ ગાંધી તો નહીં જ. તમને પૂછવા માંગીશ, શું ધ્યાનમાં તમે આ વખતે રાખવાનો છો, ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ તમે વોટ કરવાના છો? ઓફકોર્સ મોદીજીને વોટ કરીશું અને તે માટે વોટિંગ ફર્સ્ટ ટાઈમ વોટિંગ માટે ખૂબ જ ખુશી. જેઓ ગરીબો માટે ઘર બનાવ્યા છે તે માટેની ખૂબ જ ખુશી થાય છે અમને, અને જેઓ પેન્શન યોજના ને બધી યોજનાઓ તરફથી એ કરી છે તેઓ માટે. એટલે કેન્દ્રની સરકારના જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા યોજના, પછી મહિલા સશક્તિકરણની વાત હોય, તો આપને લાગે છે કે અમારી સોસાયટીમાં પહેલા કરતા બદલાવ આવ્યો છે? હા, ઘણો બદલાવ આવ્યો છે, અને પેન્શન યોજના આપણે ગરીબો માટે અને પેન્શન યોજના કરી છે, વૃદ્ધો માટે ગરીબોના ઘર બનાવ્યા છે, તે માટે પૈસા હજુ આવ્યા નથી પણ હજુ આવી જશે એમ કીધું છે એ લોકોએ. તો પછી ઓફકોર્સ આવી જ જાય, અમને ખૂબ જ ખુશી થાય છે કે બધા ઘર પોતાના પાકા ઘરમાં, કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવી જશે. એટલે કેન્દ્રની જે સરકાર છે તેના જે યોજનાના તો લાભ મળ્યા છે. મારે એક વાત એ પણ જાણવી છે, પહેલાનો એક સમય યાદ હતો કે પહેલા ચૂલા ફૂંકાતા હતા, હવે ઉજ્જવલા યોજનાથી ઘરે ઘરે ગેસના બાટલા આવ્યા છે. તમને શું લાગે છે, ખરેખર કામ થયું છે? હા, ઓફકોર્સ થયું છે. બધાની ઘરે BPL કારવાને બધાને 100 રૂપિયામાં આ ગેસ મળ્યા છે, અને ઘણા ગરીબોના ઘરમાં પણ હવે ગેસ ચૂલા નહીં રહે અને ગેસ આવી ગયા છે. એટલે કેન્દ્રની જે મોદી સરકારની જે યોજનાઓ છે તેનો લાભ અહીંયાને મળ્યો છે. આ તમામ વોટર્સ આપણી પાસે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જઈ રહ્યા છે. એક્સાઇટમેન્ટ ઘણું બધું છે. આ વોટર્સને આપણે મળ્યા, આગળ જઈએ વધુ પણ કેટલા વોટર્સ સાથે આપણે ચર્ચા કરીશું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.